હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ગાઈસ. તો ગાઈસ આજે છે અષાઢી બીજ, એટલે કે રથ યાત્રા. આજે જગન્નાથનો મેળો છે પાટણના અંદર. તો ગાઈસ આપણે જઈશું ત્યાં, તો બ્લોગની અંદર બને રહેજો ગાઈસ. ગુડ મોર્નિંગ જમના. ગુડ મોર્નિંગ વિરમ. તો ગાઈસ અત્યારે તો બાટલો ગેસનો પટી ગયો છે. અત્યારે પપ્પા સાફ કરીને પાછા જશે ગેસનો બાટલો ભરાવા. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. હવે હાંડી પકડી તો ગાઈસ અત્યારે મેં આખી ફેમિલી જાય છે અત્યારે બાર ગામ એટલે દર્શન કરવા માટે. તો ગાઈસ ક્યાં જવાનું છે બ્લોગના અંદર બનાવી દેજો ગાઈસ. તો તમને હું આખી ફેમિલી સાથે, ફેમિલી એટલે ખાલી મારા પપ્પા નહીં આવતા, એ ક્યાંક ગયા એના ભાઈબંધના ઘેર. તો બાકી બધા આવવા નહીં, અને જમના લગભગ નહીં આવે. બાકી હું, રશ્મિકા, મારી મમ્મી, પૂજા, વિરમ બધા જશું આપણે. આવવાનું વિરમ તાર? તો ગાઈસ વિરમ પણ તૈયાર નહીં થયું ચાલો એવું. તો ગાઈસ ચલો આપણે હવે રિક્ષા વાળે જઈએ. આમ તો બાઇક લઈને જવાનું હતું ગાઈસ, મારા પૂજાને પણ મમ્મી કે અમારે બધાને આવવું છે. તો ગાઈસ એ રિક્ષા મંગાવીએ, રિક્ષા આવે છે ગાઈસ. જો ફાઇનલી આપણે બધા મેં હેડે છીએ. કોઈ મશરૂમ એવી. તો ગાઈસ રિક્ષા પણ આવી ગઈ છે પાછળ. હવે આપણે જઈશું કોણ ઘેર પહેલાં. તો ગાઈસ અમે હવે હેડે છીએ કુણઘેર ચુલેર માતાજીના દર્શન કરવા માટે. તો ગાઈસ ચલો થોડી પર પગી ગયા આપણે. હવે આપણે જઈશું. તો ગાઈસ જો ચુલેર માતાજીના ત્યાં આપણે એવા પહોંચી ગયા મંદિરે. તો ગાય જુઓ કેટલી બધી ચુંદડીઓ છે. અને ગાય જો અત્યારે આજે રવિવાર છે એટલે ગાય થોડી ગરદી માપની છે. આમ તો રવિવારે બહુ પબ્લિક હોય. દર્શન કરી દીધા ને આપણે હવે જઈશું જમવા. સામે આપણે ટિકિટ લેવી પડશે. અને અહીંયા હજી તો ફોટા શૂટ ચાલુ હોય, જમવાનું ને પૂજા જવાનું. અમે વેઇટ કરીએ આટલા. તો ગાઈસ રામસિંહ ટિકિટ લેવા જાય. તો ગાઈસ ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી ને અહીંયા બધા વેઇટ કરીએ. અને આપણે જવાનું છે અંદર. અહીંયા બગીચે સારો ફોટો શૂટ કરવો તો થાય. તો ગાઈસ સામે અહીંયા ભોજનના પાસ જમા કરાવવા પડશે. જો પૂરી શાક, દાળ ભાત, ચણાનું શાક, બટાકાનું શાક. તો ગાઈસ ફાઇનલી અહીંયા બધા આવી ગયા છીએ. અને પબ્લિક ઘણી બધી છે, આજ રવિવાર છે એટલે. મમ્મીએ જ્યાં છે લાડવો લેવા, એના એક્સ્ટ્રા 10 રૂપિયા થાય લાડવાના. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ને અત્યારે અમે બધા ખાઈ લીધું. મમ્મી અને રશ્મિકા બી પાછળ આવી છે ને જેમ તો આગળ ગયો. જો ગાઈસ અત્યારે લોકેશન જે તમને બતાવું, કુણઘેરનું લોકેશન જોરદાર છે. તે કેમેરો યાદ સારું નહીં થોડા પાસ હતી ક્યારથી કેમેરો લઈને યાદ સારું નથી. વરસાદ રહેશે તો નહીં લાગતો. તો ગાઈસ જો અત્યારે લોકેશન સુપર છે એકદમ. તો નેક્સ્ટ ટાઈમ આવશું તો લેતા જઈએ કેમેરા. ઓકે તારે લીલું વાતાવરણ છે ને એટલે મસ્ત ફોટા પાડવાની મજા આવે. પ્રી વેડિંગ જેવું લાગે. સન ફાઇન ગાઈસ થોડી રીલ બનાવી દીધી ને હવે બધા હેડે છીએ. આ બાજુ
તો ગાઈસ આપણે બાજુમાં જ આવ્યા હતા. અહીં બીજું મંદિર છે. મંદિરને ઘણા બધા મંદિરો હોય બધા, અને આપણે અહીંયા જોવા હતા બધું. જોવા ગાઈસ કેવી મોટી મૂર્તિ છે, મોટી બધી શંકર ભગવાનની. અત્યારે બધી પબ્લિક અહીંયા પણ સજ હાજરમાં બધી. તો ગાઈસ ફાઇનલી અહીંથી આપણે બધું જોઈને હવે સીધામથી નીકળી ગયા. આપણે પાછળ અત્યારે રિક્ષા ઊભી છે, અહીંથી હવે આવશે લેવા. તો ચાલો ગાઈસ આપણે હવે નીકળી જઈશું અહીંથી. તો ગાઈસ કુલગાઈ દર્શન કરીને આપણે જઈએ છીએ બાલવા સિકોતરમાં દર્શન કરવા માટે. તો ગાઈસ જો બાલવા આવી ગયો, આપણે અહીંથી વળી છીએ હવે. તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા સિકોતર માતાજીએ મંદિરે. આપણે અહીંયા દર્શન વર્શન કરી લઈશું ગાઈસ. અહીંયા પણ પબ્લિક છે ગાઈસ, ફૂલ ફેમિલી સાથે હું આવ્યો તો અહીંયા આજે. હું ગાઈસ અહીંયા બીજી વાર આવ્યો હું. દર્શન કરી લેજો ગાઈસ. તો ગાઈસ મમ્મીને વિરમને આગળ જઈએ, અમે પાછળ છીએ. હવે જઈશું નરડી માતાજીના મંદિરે, ડેમવાળા. તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા ડેમવાળા મેલડી માતાજીના મંદિરે. તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ અંદર. તો ગાઈસ આ જે ગાઈસ ફાઇનલી અમે અહીંયા હવે ઘેર ગયા, પાછળથી આપણે જઈશું. તો ગાઈસ અત્યારે 4 વાગ્યા છે અને ચાબા મૂકી દીધો ગાઈસ. અને કોણ જીધું વિરમ મેળામાં? તો પરસો જ લાવ્યો. તો શું લાવી રસની હાલી. તો ગાઈસ હું કીધું બધા મેળા બેઠા, તો બાજુમાંથી મારા કાકાની છોકરીએ પ્રસાદ આવી છે, એ જતો તે. તો બસ ચાબા પી લે ગાઈસ આપણે. ચલો બધા ઉઠે છે હવે નહીં વિરમ. તો ગાઈસ જો અત્યારે તો પૂજાને તો બધું સાફ સફાઈ ચાલુ છે, થાળીઓ વાળીને એવું બધું. મમ્મી તો ફોન ફેર યાર રશ્મિકા પોતું મારે. હા ગાઈસ અત્યારે અમારે 2 ટાઈમ પોતું મારે ને વિરમ ચાર્જિંગ લઈને ઘુમા કરીને વિરમ ના બે શું કરીએ. તો ગાઈસ અત્યારે હું જઉં છું બીજા જઈએ છીએ વડાવલી, જ્યાં પેલું બાળ ગોગા મહારાજનું મંદિર છે. અત્યારે એક્સિડન્ટ થયું તો ત્યાં મંદિર બનાવેલું છે, પરચો આપેલો હતો. તો ત્યાં બોટલો જ ચડે પાણીની, જે પાણીની બોટલ 10 વાળી 20 વાળી જેની જે ચલાવવી હોય. તો હું તમને બતાવું જે બોટલનો ઢગલો કેટલો થયો છે, આમ પાણી ક્યાં વેસ્ટ થાય છે એ તમને બતાવું. તો કાંઈ વેસ્ટ થતું નહીં, પણ લોકો પાણી પીવી જ છે. એ રહ્યું લગભગ 12 મહિના જોયું તો એ જ પાણી તમને ચોખ્ખું પાણી જોવા મળે, બગડતું નહીં પાણી. એ વૈગન પ્રાત છે. તો ગાઈસ અમે તો નીકળીએ છીએ, પણ ગાઈસ અત્યારે અંધાર્યું છે, એ બાજુ વરસાદ ચાલુ છે લગભગ તો. અને આવતા ગાઈસ અમે ભરી જશું, એનું કારણ કે વરસાદ અંધારે એ બાજુ તો અંધાર્યો વરસાદ. અને આપણે જે છે વિજયના ઘેર, વિજયને લઈને જઈશું આપણે આગળ. તો ગાઈસ જોવા આગળ મધ્ય જાય છે, અને આપણે અહીંયા જોવા આ રોડ ઉપર પાણી થઈ જાય ગાઈસ. અહીંયા તો થોડો વરસાદ પડે એટલે ભરાઈ જાય, કેમ કે નેચું હોય આજુબાજુ જોવા. અહીંયા તો પાળો પડી દીધો, અહીંયા વંડો કર્યો ગાઈસ, પાણી જાય છો કણકો. અને આપણે બીજાને ઘેર જઈએ, બીજાને લેવા. ગાઈસ અમે વડાવલી પહોંચવા આવ્યા છે ને વિજયભાઈ લેવા જશે પાણીની બોટલો, અને આપણે ત્યાં ચડાવવાની વિજયભાઈને ગયો. તો હવે નજીક જ છે લગભગ. આ સામે પેલો લેબડો દેખાય ગાઈસ, એ જ છે મંદિર. ત્યાં જઈને આપણે દર્શન કરી લઈએ.
તો ફાઇનલી ગાઈસ અહીંયા આપણે આવી જઈએ તમે જે બતાવો બોટલો અહીંયા પડી બધી અને યાર સામે બોટલો છે